સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દાંતીવાડામાં યુવકના મોત બાદ પરિવારજનોએ વ્યક્ત કરી હત્યાની આશંકા। પોલીસે વિસેરા લઈ પરીક્ષણ અર્થે મોકલી ઘટનાની હાથ ધરી તપાસ। असह्य गरमी અને ઉકળાટ બાદ અંબાજી ભીજાયું મેહુલિયાના પ્રેમથી। ગરમીના તાપ બાદ વરસાદની શીતળતાથી સ્થાનિકોએ મેળવી રાહત। લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા ધાનેરાવાસીઓ માટે રાહતનો પંથ। રેલ નદી પુલ પર ધાખા તરફ જતા માર્ગને ફરી કાર્યરત કરાતા ટ્રાફિકની મુશ્કેલી દૂર। અને ડીસાનો દીકરો બન્યો દેશનું ગૌરવ। ડોક્ટર જીગર આસનાનીએ એવરેસ્ટ સર કરી લહેરાવ્યો તિરંગો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામે વીજ કરંટ લાગવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકની ઓળખ નાગજીભાઈ વસાભાઈ પરમાર તરીકે થઈ છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર નાગજીભાઈએ કોઈ કારણોસર વીજ કરંટ લાગ્યો હતો, જેના પરિણામે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જો કે મૃતકના પરિવારજનોએ આ ઘટનાને હત્યા ગણાવી છે અને ઊંડી તપાસની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે હાલમાં અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે મૃતકના પરિવારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને વિસેરાને વધુ તપાસ માટે મોકલવામાં આવશે। આ ઉપરાંત ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FSL અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે। હાલમાં પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે। આ ઘટનાને પગલે રાજકોટ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકોમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે। પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। અને અમારા ગામના અમારા ભાઈ પટેલના કૂવામાંથી મર્ડર થયું છે, તો એમનું કોઈ પોલીસે પંચનામું કર્યું નહોતું, બરાબર। પછી આ છોકરો જે મર્ડર થયું છે એ મારવામાં આવેલો છે, બરાબર। પછી કરંટ બરંટ લાગ્યો નથી। પછી કોઈ આપણે પોલીસનો કેસ કર્યો નથી, બરાબર। એફઆઈઆરની કોપી આલી નથી। પછી કોઈ આ દવાખાનામાં છોકરાને લઈ રાતની વાતના બેઠા છે। થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે। પ્રાથમિક માહિતી અનુસાર બંને મૃતકો એક જ વાલ્મીકી સમાજના હોવાનું જાણવા મળ્યું છે અને બંને પરિણીત હતા। શનિવારે થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં ડેલ પુલ નજીકથી આ યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા। મૃતકોની ઓળખ થઈ ગઈ છે।
મૃતક યુવકનું નામ રામાભાઈ વાલ્મીકી છે, જ્યારે મૃતક યુવતીની પણ ઓળખ થઈ ગઈ છે. જો કે તેમના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડને ડેલ પુલ અને સણધર પુલની વચ્ચે મૃતદેહ હોવાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર અધિકારી ધનજીભાઈએ જણાવ્યું હતું કે બંને મૃતદેહોને બહાર કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. મૃત્યુનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલે 26 મેના રોજ મહેસાણા પાલનપુર રેલવે લાઇન ડબલિંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ આવતીકાલે તારીખ 26 મે 2025ના રોજ સવારે 10 કલાકે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે યોજાશે. આ પ્રોજેક્ટથી મહેસાણા અને પાલનપુર વચ્ચે રેલવે સેવા વધુ સુદૃઢ બનશે અને મુસાફરોને સુવિધા પ્રાપ્ત થશે. થરાદ તાલુકાના પાવડાસણ ગામથી ડુવા જતા રોડ પર રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં રાત્રિના સમયે એક ઊંટ પડ્યો હતો. સવારે વહેલા ગૌમાતા બચાવો અભિયાન વસંતભાઈ દેસાઈને આ ઘટનાની ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વસંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખાડો ખૂબ જ ઊંડો હોવાથી ઊંટને બહાર કાઢવું મુશ્કેલ હતું. આથી રોડ કોન્ટ્રાક્ટરના જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ ઊંટને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઊંટને નજીકના વગડાની ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં ગામના સ્થાનિક લોકો અને ગૌમાતા બચાવો અભિયાનની ટીમના મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. ગૌપ્રેમીઓએ સમયસર પહોંચીને ઊંટનો જીવ બચાવ્યો હતો. આ ઘટના કોન્ટ્રાક્ટરની બેદરકારી તરફ આંખણી ચિંતે છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આત્મનિર્ભર ભારત થકી સર્વાંગી કૃષિ વિકાસ વિષય પર રાજ્ય કક્ષાનું 3જું એગ્રીવિઝન અધિવેશનનો આજથી શુભારંભ થયો છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એગ્રીવિઝન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ 2 દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનનું ઉદ્ઘાટન કરતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણે કૃષિ ક્ષેત્રના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કૃષિ માત્ર ભોજન પૂરું પાડતું નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. યુનિવર્સિટી દ્વારા દત્તક લેવાયેલા 75 ગામોમાં કૃષિ વિકાસ, જળ સંચય, બીજ ઉત્પાદન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગામ વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. અધિવેશનમાં સ્વાગત પ્રવચન સંશોધન નિયામક ડોક્ટર C.M. મુરલીધરે કહ્યું હતું, જ્યારે પ્રાંત સંયોજક કેશવ કશ્યપે અધિવેશનની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે માહિતી આપી કે 2 દિવસ દરમિયાન કૃષિ સંબંધિત વિવિધ વિષયો પર વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ 6 અલગ અલગ ગ્રુપમાં પોતાના વિચારો અને નવીનતાઓનું આદાન પ્રદાન કરશે. આ ઉપરાંત કૃષિ વિદ્યાર્થીઓ માટે સંસદ અને આધુનિક કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડોક્ટર લક્ષ્મણભાઈ ભૂતળિયાએ ગામડાઓ અને કૃષિઓને ભારતની મૂળ શક્તિ ગણાવી હતી. તેને પુનઃ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય પ્રભારી ડોક્ટર વિક્રમસિંહ ફરસવાએ કૃષિમાં ઉદ્યોગ સાહસિકતા, પ્રાકૃતિક ખેતી, ગૌપાલન અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આભાર વિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર P.T. પટેલે કરી હતી. આ અધિવેશનમાં રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી અને નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાંથી 800થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક પોતાના સંશોધન પત્ર રજૂ કર્યા હતા. સમય છે હવે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અંબાજી ભીજાયું મેહુલિયાના પ્રેમથી. ગરમીના તાપ બાદ વરસાદની શીતળતાથી સ્થાનિકોએ મેળવી રાહત. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા ધાનેરાવાસીઓ માટે રાહતનો પંથ. રેલ નદી પુલ પર ધાખા તરફ જતા માર્ગને ફરી કાર્યરત કરાતા ટ્રાફિકની મુશ્કેલી દૂર. અને ડીસાનો દીકરો બન્યો દેશનું ગૌરવ. ડોક્ટર જીગર આસનાનીએ એવરેસ્ટ સર કરી લહેરાવ્યો તિરંગો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. BK
બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજી ખાતે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. ભારે વરસાદને કારણે અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે અંબાજીના રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા અંબાજીના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં તાજગી આવી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. લાખણી ગામની પવિત્ર ભૂમિ પર બિરાજમાન હિંગળાજ માતાજીના અસીમ આશીર્વાદ સહાય આ પંથક પર વરસતો રહે છે. વર્ષ 2012માં વૈશાખ વદ તેરસના શુભ દિવસે માતાજીની પૂર્ણ સ્વરૂપની મૂર્તિની આજ નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે આ પ્રતિષ્ઠાને 14 વર્ષ પૂર્ણ થતા ગામ લોકોએ સાથે મળીને 14મો પાટોત્સવ ભવ્ય તરીકે ઉજવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે આજે સમગ્ર લાખણી ગામમાં તમામ ધંધા રોજગાર અને બજારો વેપારી એસોસિએશન દ્વારા સ્વેચ્છાએ બંધ રાખવામાં આવ્યા હતા. વિવિધ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી અને સૌ કોઈ માની ભક્તિમાં તરબોળ થઈને નિજ મંદિરે સેવા કાર્યમાં સ્વયંભૂ જોડાયા હતા. ગઈ રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ જાગરણ કર્યું હતું. આજે સવારે માતાજીના મંદિરના સાનિધ્યમાં હોમ હવન કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગામને જાહેર આમંત્રણ રૂપે જાપા ચૂંદડી કરવામાં આવી હતી, જેમાં ગામમાં ક્યાંય ધુમાડો કાઢ્યા વગર સૌએ સામૂહિક રીતે એક જ રસોડે તૈયાર થયેલ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. હોમ હવનના શુભ સમયે બપોરે ઠીક 12:39 વિજય મુહૂર્ત માતાજીના નિજ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, વેપારીઓ અને કાર્યકર્તાઓએ હળીમળીને સ્વયંસેવક ભાવે સફળ બનાવ્યો હતો. સૌએ માતાજીના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને માતાજીની કૃપા દ્રષ્ટિ સદાય સૌ પર વરસતી રહે તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. ભીલડી નાગરિક સરાફી સહકારી મંડળીની 33મી સાધારણ સભા ભીલડી જૈન દેરાસરના સભાખંડમાં મંડળીના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆતમાં મંડળીના મેનેજર દ્વારા ઉપસ્થિત ડિરેક્ટરો અને સભાસદોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાની કાર્યવાહી શરૂ થતા પહેલા મંડળીના આદ્ય સ્થાપક ચેરમેન સ્વ માનસુખભાઈ પટેલના તાજેતરના દુઃખદ અવસાનને પગલે તેમના માનમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી સભાસદોને સંબોધતા ચેરમેને જણાવ્યું હતું કે જે સભાસદો નિયમિત લોન લઈને તેમનું સમયસર ચૂકવણી કરશે તેમને 2% ડિવિડન્ડ આપવામાં આવશે. મંડળીના પારદર્શક વહીવટીની કામગીરીને તમામ સભાસદોએ બિરદાવી હતી. મંડળીના મેનેજર મંડળીનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે મંડળીએ ચાલુ વર્ષમાં 14 લાખનો નફો કર્યો હતો. ડીસા ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા 9મા સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 50 નવ દંપતીઓએ એક સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. વર્તમાન સમયમાં વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમના સામાજિક પ્રસંગોની ઉજવણીમાં મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે ડીસા ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા 9 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. લગ્નોમાં થતો ખોટા ખર્ચને બંધ કરવાના હેતુથી શરૂ થયેલી આ પહેલ આજે પણ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ વર્ષે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પટાંગણમાં યોજાયેલા ઠાકોર સમાજના 9મા સમૂહ લગ્ન પ્રસંગે 50 નવયુગલોએ અગ્નિની સાક્ષીએ પવિત્ર બંધનમાં જોડાયા હતા. સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ડીસા ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને લગ્નોમાં થતો બિનજરૂરી ખર્ચ અટકે તે માટે છેલ્લા 9 વર્ષથી આ સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સમાજના લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ધાનેરા રેલ નદીના પુલ પરથી દાખા ગામ તરફ જતો માર્ગ જે અગાઉ બંધ કરવામાં આવ્યો હતો તેને માર્ગ મકાન વિભાગ દ્વારા હંગામી ધોરણે સમારકામ કરીને ફરીથી કાર્યરત કરવામાં આવ્યો છે. ધાનેરાથી દાખા ગામ તરફ જવા માટે રેલ નદીના પટમાંથી પસાર થતા જૂના માર્ગને ફરી શરૂ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા જરૂરી રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ધાનેરા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગ દ્વારા જૂના માર્ગ પર સફાઈ કરાવીને મેટલ નાખવામાં આવી હતી, જેથી વાહન ચાલકોને સરળતા રહે. અગાઉ મેટલનું યોગ્ય દબાણ ન હોવાના કારણે નાના વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી, પરંતુ હવે માર્ગ મકાન વિભાગે મેટલ સાથે રસ્તાનું દબાણ કરતા આ માર્ગ વાહન ચાલકો માટે વધુ સરળ બન્યો છે. ધાનેરામાંથી રાજસ્થાન તરફ જવા માટે નદીનો પુલ પસાર કરવો આવશ્યક હતો, પરંતુ ત્યાં વારંવાર નાના મોટા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ધાનેરાના રાજકીય આગેવાનો અને દાખા ગ્રામ પંચાયતને માર્ગ મકાન વિભાગે રજૂઆત કરી હતી. પરિણામે વિભાગે હંગામી ધોરણે દાખા ગામ તરફના જૂના માર્ગને ફરીથી શરૂ કર્યો છે. જોકે આ માર્ગ નદીના પટમાંથી પસાર થતો હોવાથી વરસાદી પાણીના વહેણથી કાચા માર્ગને નુકસાન થવાની શક્યતા રહેલી છે. તેમ છતાં રજૂઆતના પગલે માર્ગ મકાન વિભાગે ગંભીરતા દાખવીને વાહન ચાલકોની સુવિધા માટે દાખા ગામ તરફના માર્ગને કાર્યરત કર્યો છે. જૂની રજૂઆતનો અંત આવતા સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોએ ધાનેરા માર્ગ મકાન વિભાગની કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો છે. હવે રેલ નદી પરના ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડશે નહીં. ફરી સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને ડીસાનો દીકરો બન્યો દેશનું ગૌરવ. ડોક્ટર જીગર આસનાનીએ એવરેસ્ટ સર કરી લહેરાવ્યો તિરંગો.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાના ગૌરવ અને ખ્યાતનામ આઈ સર્જન ડોક્ટર જીગર કિશોરભાઈ આસનાનીએ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરીને ડીસા જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. ડોક્ટર જીગર આસનાનીએ આ દુર્ગમ યાત્રામાં વિશ્વના વિવિધ દેશોના 13 પર્વતારોહકોની ટીમોનું નેતૃત્વ કર્યું છે અને ભારતનો તિરંગો એવરેસ્ટના શિખરે લહેરાવીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ પ્રસંગની ઉજવણી રૂપે ડીસા શહેરમાં ભવ્ય સન્માન સરઘસ અને સમારંભ યોજાયો હતો. જલારામ મંદિરથી શરૂ થયેલું સરઘસ ધામધૂમ સાથે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ડોક્ટર જીગર આસનાનીએ ઉર્જાભર્યા સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યંત પડકારજનક અને 1.5 માસ લાંબી યાત્રા બાદ સફળ થયેલા માત્ર 7 પર્વતારોહકોમાંથી એક ડોક્ટર આસનાની એવરેસ્ટ વિજય ટીમના કેપ્ટન તરીકે ઉમદા નેતૃત્વ કર્યું હતું. આજે યોજાયેલા તેમના આ સમારંભમાં ડોક્ટર જીગર આસનાનીએ તેમના અનુભવો શેર કરતા જણાવ્યું કે એવરેસ્ટ પર ચઢાણ પૂર્વ દક્ષિણ અમેરિકાના પર્વતો પર તૈયારી તરીકે ટ્રેનિંગ લીધી હતી અને આ સફળતા પાછળ દ્રઢ નિશ્ચય અને ટીમ વર્ક મહત્વપૂર્ણ રહ્યા છે. આ સમારંભમાં શહેરના અગ્રણીઓ તેમજ તબીબો, વેપારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મારો આ પ્રવાસ, મારી યાત્રા 2 એપ્રિલે ભારતથી શરૂ થઈ હતી અને એની પૂર્ણાહુતિ કાલે રાત્રે થઈ છે. આજે સવારે હું અહીંયા ડીસા ખાતે આવી ગયો છું અને આની જે શરૂઆત છે એ કહીએ તો 3 વર્ષ અગાઉ મેં એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યો હતો. ત્યારે મને મનમાં થયું કે ના, હું કરી શકું એમ છું અને પછી ધીરે ધીરે હું આની તૈયારીમાં લાગ્યો અને દર વર્ષે 2-3 માઉન્ટેનો જે વિશ્વ લેવલે પ્રખ્યાત છે એ સર કરતો ગયો
અને લાસ્ટ યર મેં અલાસ્કાનું એટલે કે ઉત્તર અમેરિકાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર સર કર્યું. પછી મને લાગ્યું કે ના, હવે હું થોડું પ્રિપેર્ડ છું, તૈયાર છું. પણ હા, આની તૈયારી અલગ હોય છે, જેમાં મને 8 થી 8.5 મહિના લાગ્યા. જેની શરૂઆતના દિવસોની વાત કરીએ તો લગભગ 2 થી 2.5 કલાકની મારી ટ્રેનિંગ રહેતી, જે મેં ડીસા ખાતે આવેલા ગોલ્ડ જીમમાં લીધેલી. જેના ટ્રેનર શ્રવણભાઈ સાંકલા છે, મિથુનભાઈ મકવાણા છે, જેના માર્ગદર્શન નીચે મેં ટ્રેનિંગ લીધી. ધીમે ધીમે જે 2.5 કલાકની જે ટ્રેનિંગ હતી એ વધતી ગઈ દર મહિને, અને છેલ્લા 3 મહિના હું 4.5 કલાકની ટ્રેનિંગ જીમમાં લીધી. સાથે ડાયટનું પણ એટલું ધ્યાન રાખવું પડતું, સાથે પોઝિટિવ મોટિવેશન એટલે કે નેગેટિવ વિચારો ના આવે એની માટે સારી સારી પુસ્તકોનું વાંચન કરવું. અને ધીરે ધીરે છેલ્લા 1.5-2 મહિના હું એકાંતમાં જ રહેવાનું મેં ચાલુ કર્યું. જોવા જઈએ તો 4 થી 5 મહિના, છેલ્લા 1.5-2 મહિના તો બિલકુલ હું એકાંતમાં જ જતો રહ્યો, જેથી હું બીમાર ના થઈ શકતો. અને મને ખ્યાલ હતો કે ત્યાં મારે એકલા જ રહેવાનું છે. અમારું જે ગ્રુપ હતું એમાં ટોટલ 13 મેમ્બર હતા. એમાં હું ઇન્ડિયન હતો, બાકી 4 જણા અમેરિકાના હતા, 2 જણા ઓસ્ટ્રેલિયાના, 1 વિયેતનામ, 2 સ્વિટ્ઝરલેન્ડ, અને છેલ્લે અમે 7 જ જણા જેને સફળતા મળી. 6 જણા મધ વચ્ચે, એટલે કે ધીમે ધીમે કરી અને એ લોકો છટકતા ગયા, અને એ લોકો ધીમે ધીમે એ લોકો આ સર ના કરી શક્યા. આજે તમે એવરેજ સર કર્યું છે, મદદ આવે અહીંયા આવીને બહુ વધી ગયો છે. ત્યાં હતો એટલે એકલો હતો, એટલે બહુ ખ્યાલ નહોતો આવતો કે મેં શું એચીવ કર્યું છે. પણ અહીંયા આવ્યા પછી બધાનો સહકાર, પ્રેમ અને એ જોઈ અને મને લાગ્યું કે ના, ખરેખર મેં બહુ ગૌરવપૂર્ણ કામ કર્યું છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દાંતીવાડામાં યુવકના મોત બાદ પરિવારજનોએ વ્યક્ત કરી હત્યાની આશંકા. પોલીસે વિસેરા લઈ પરીક્ષણ અર્થે મોકલી ઘટનાની હાથ ધરી તપાસ. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અંબાજી ભીજાયું મેહુલિયાના પ્રેમથી. ગરમીના તાપ બાદ વરસાદની શીતળતાથી સ્થાનિકોએ મેળવી રાહત. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા ધાનેરાવાસીઓ માટે રાહતનો પંથ. રેલ નદી પુલ પર ધાખા તરફ જતા માર્ગને ફરી કાર્યરત કરાતા ટ્રાફિકની મુશ્કેલી દૂર. અને ડીસાનો દીકરો બન્યો દેશનું ગૌરવ. ડોક્ટર જીગર આસનાનીએ એવરેસ્ટ સર કરી લહેરાવ્યો તિરંગો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.